આજે હું તમને બતાવીશ મારું વોશિંગ મશીન. મારું વોશિંગ મશીન આઈએફબી કંપનીનું છે. હું છેલ્લા 10 વર્ષથી આ મશીન વાપરી રહી છું. એનું પરફોર્મન્સ એકદમ સરસ છે. જો એનું આ રહ્યું પાવડર નાખવાનું બકેટ છે. એની અંદર હું આ રીતે પાવડર નાખી દઉં છું 1.5 કપ જેટલો. આ ડ્રમ છે. જો એની અંદર કપડાં ફૂલ આવી જાય છે. એની કેપેસિટી 6 કિલોની છે. એની અંદર હું બ્લેન્કેટ પણ ધોઈ શકું છું અને નાની નાની ગોદડીઓ પણ ધોઈ શકું છું. બહુ જ સરસ છે આ મશીનનું પરફોર્મન્સ. જો તમે મશીન લાવવાની ઈચ્છતા હો તો તમે આઈએફબી કંપનીનું મશીન લાવો તો એ બેસ્ટ રહેશે. બાકી માર્કેટમાં તો ઘણા બધા મશીન છે, તમને જે ગમે તે લાવો, પણ મારા તરફથી હું તમને કહી શકું કે આઈએફબી મશીનનું પરફોર્મન્સ બેસ્ટ છે. એની અંદર તમે આ એરિયલનો મેટિક પાવડર, ફ્રન્ટ લોડ મેટિક પાવડર 6 કિલોનું પેકેજ છે. એમાં 4 કિલો પાવડર આવે છે અને 2 કિલો ફ્રી પાવડર આવે છે, વત્તા 1 લીટરનું આપણને લિક્વિડ પણ ફ્રી મળી જાય છે. તો આ પેકેજ આપણને એકદમ સસ્તું પડે છે. અને એની સાથે હું આ ટાઈડનો પાવડર હું મિક્સ કરું છું, જે 7 કિલો વત્તા 3 કિલો એમ કરીને 10 કિલોનું પેકેજ આવે છે. એ બંને પેકેજ હું મિક્સ કરીને વાપરું છું. છેલ્લા 10 વર્ષથી હું આ રીતે જ વાપરી રહી છું. તો બહુ જ સરસ પરફોર્મન્સ છે. ડ્રમને પણ કોઈ નુકસાન નથી. કપડાં પણ એકદમ સરસ ધોવાય છે. અને કાયમ માટે હું આ રીતે તમને બતાવું છું. કોટનના પ્રોગ્રામ ફિક્સ કરું છું. પછી કાયમ માટે હું આ હોટ વોટર એટલે કે ગરમ પાણી ઉપર અને આ સ્ટાર્ટ બટન એટલે આપણું ગરમ પાણીમાં બધા જ કપડાં ધોવાય છે. એટલે કપડાની અંદર કોઈ બેક્ટેરિયા રહેતા નથી અને ગમે તેવો મેલ હોય તો એ પણ ધોવાઈ જાય છે. મારે કપડાના શર્ટના કોલર કે શર્ટની બાયના આગળના કફ પણ કોઈ ચોળવાની કોઈ જરૂર પડતી નથી. જો મશીનનું પરફોર્મન્સ બહુ સરસ છે. જો તમે લાવવા માંગતા હોય તો આઈએફબી મશીન જ લાવો.